જય માતાજી મિત્રો, 8:40 થઈ ગઈ છે સવારમાં મિત્રો. 9 વાગ્યાનો ટાઈમ છે. જઈએ છે શૂટિંગમાં. તો જે પણ કટ છે તમને બતાવતો રહે બરાબર. અત્યારે ગાડી આપણી જાય છે બહાર. તો આપણે જવાનું છે એક્ટિવા લઈને. આ છે એક્ટિવા. સવારમાં ઠાર બહુ પડે છે હો મિત્રો. સમજો ને વરસાદ પડ્યો હોય ને એ રીતે છે મિત્રો. આપણે જોવા ખેતીવાડી કરીએ છીએ સાઈડમાં. આ તમાકુ કરી છે અને 1.5 વીઘા જેવા ઘઉં છે, 4 વીઘા જેવી તમાકુ છે. સાઈડમાં એ પણ કામ છે, શૂટિંગનું પણ છે. બંને સાઈડ કામ કરીએ છીએ. જેવો ટાઈમ મળે એ પ્રમાણે કામ કરીએ છીએ. શનિ રવિવાર ગોઠવેલું છે શૂટિંગ માટે બરાબર. તો મિત્રો જઈએ છીએ હવે ગામમાં પાનપોર. તો બ્લોગમાં બન્યા રહો. જે પણ કટ આવશે તો તમને થોડા કટ બતાવતો રહે બરાબર. જય માતાજી મિત્રો. જો હવે લોકેશન પર આવી ગયા છીએ. તો ભિખારીનો કટ. ભિખારી બનશે જેઠાલાલ. જો આપણે જેઠાલાલનો કટ બતાવું એટલે કેવા ભિખારીમાં લાગે છે. તમે થોડું કમેન્ટ કરજો કે ભિખારીમાં શોભા એવા છે કે નથી બરાબર. તમને કટ બતાવું, બ્લોગમાં બન્યા રહો. જો મિત્રો આ છે અમારી ટીમ. લોકેશન ઉપર બેઠેલા છે બધા. સોમભા, વાઘુભા, રંજુભા અને જેઠાલાલ. જેઠાલાલનો ભિખારીનો રોલ આપ્યો છે. જો કમેન્ટમાં કરજો એટલે ખબર પડે કે જેઠાલાલ કેવા લાગે છે ભિખારીમાં. રંજુભા બરોબર એક્ટિંગ કરે છે. જોરદાર મિત્રો, કમ્પ્લીટ આવશે. વાઘુભા ચાલુ કરીએ. કોઈ બોલવાની ઈચ્છા? ટિકિટ લેવાનું. જો મિત્રો આવી ગયા હોટલ ઉપર. ભિખારી આપણે હોટલમાં ઘૂસી ગયો છે જેઠાલાલ. આ લોકેશન છે. અહીંયાથી મુલાકાત કરાવીશું જેઠાલાલની એટલે જમવા માટે બરાબર. તો લોગમાં બન્યા રહો, તમને કટ બતાવું. જો મિત્રો આ જેઠાલાલનો રોલ. જેઠાલાલ બને ભિખારી. કમેન્ટ જરૂરથી કરજો કે ભિખારીમાં જેઠાલાલ શોભે છે કે નથી. તો થોડી કમેન્ટ કરતા રહેજો. જો મિત્રો જેઠાલાલ કેવી રીતે ફરે છે અને કેવી રીતે કટ આપે છે આપણે જાણીએ. આ જેઠાલાલ ભિખારીમાં ખૂબ શોભે છે. એમાં કોઈ શરમ ના હોય કે કેમ કે કટ લેવાનો હોય. કોઈ બી રોલ આવે આપણે લેવો પડે બરોબર. રંજુભાનો કટ આવ્યો છે. રંજુભા હવે
ભિખારી ટીમના રિપોર્ટર છે. રંજુબા શું કરે છે આપણે જોઈએ કટમાં. થોડો કટ બતાવું છું તમને, બરોબર? સેન્ટરમાં નહીં હોય પેલું કહી લો કે ખાઈ કે પાન બનારસ વાલા એ કહી લો. रंग का बंग जमा हो चकाचक, फिर लो पानी चबाए, जैसा झटका वाह भाई वाह लगा हुआ पे मेरे जन्म हुए यार, वाह भाई वाह खाई के पानी बनारस वाला. दिन 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 જો મિત્રો જેઠાલાલ જમવા બેઠા છે. આવશે એક નાનો ભિખારી, એટલે છોકરું આ જે લાલ શર્ટવાળો છે એ, બરાબર. જો સરસ મજાની સ્ટોરી છે. સ્ટોરીમાં ખૂબ મજા આવશે, તમે જોતા રહેજો સ્ટોરી, બરાબર. આ લોંગ છે, આ કટ ચાલુ છે. ચાલુ જ કટમાં તમને બતાવી દઉં છું. જો મિત્રો આ રીતને સ્ટોરી લેવાય છે અને આ રીતના વિડીયો ઉતારાય છે, બરાબર. એટલે આ થોડા થોડા કટ બતાવીએ એટલે તમને સમજણ પડી જશે આગલા વિડીયોમાં. આ કટ હું તો મોટો છું ને તો જગ્યાએ માગી નહીં ખાય પણ તું ખાઈ ખાતી છે. જો મિત્રો સોમવાનો કટ આવ્યો છે, એ જમવા બેઠવાના છે. તે અગાડી એન્ટ્રી મારશે જેઠાલાલ, અનેક છોકરો સાથે છે એમના હંગાતે જેઠાલાલના. તો એન્ટ્રી મારશે ખાવા માટે. ખાવા તો આવ્યા હોય સોમભા, પણ ખાવા માટે જેઠાલાલ કે છે. હા હા 2 વાગે કોમાંથી છોડ્યો, 2 વાગ્યાથી અમે હોય નાસ્તો કરી લેવા દેતા. સોમભાનો એક કટ છે, હવે અલ્પાનો એક કટ આવશે. લોકેશન ખૂબ મજાનું છે, જોઈ લો લોકેશન. આ મેદાન છે મેચ રમવા માટે, બરાબર. તેવા જગ્યાએ લોકેશન પર આવ્યા છે કટ લેવા અલ્પાનો સોમભાનું કટ. હવે જોઈએ છીએ અલ્પો કેવી રીતે આવે છે, એટલે જમવાનું માગે છે કે નથી માગતો, આપણે એ કટ બતાવીએ, બરાબર. મારો ફોન આવે, મારો બોલીને ખાવા ફોન આવે. અલ્પો તૈયારીમાં જ છે. સુંભા પહોન એન્ટ્રી મારવા માટે. પોતે કહેવાનું કે મી 2 દાન નહીં ખાય. પૈસા માંગજે પેલા પૈસા માંગતા ને ખબર ના કે ખાવા જ બે છે. એટલે મારા જોડે તો કુવામાં જતો એટલે પૈસા તો હોય ને, પણ આ ખાવાનું છે લે, આ ખાવાનું તને આલું. ભગવાન તમારું સારું કરશે એ શબ્દો લાગજો.
રેડી ચાલ લાય ખાઈ લે તે નાસ્તો કરી લો હાલો હા શેઠ હોય નાસ્તો કરવા આવ્યો છું હું આવું તું કોમ ચાલુ કરી દઉં હતું ના ના આવો નાસ્તો કરવા બે કીધું નહીં લાવ્યો તરત જ આવું છું કોમ કરો ના ના નહીં વાર કાકા બસ હાલ જ આવું ઓ કાકા હા પૈસા હાલો અને પૈસા તો નહીં યાર યાદનથી કોઈ ખાતી નહીં મેં કેમ આવી હાલત છે તારી ભિખારી ના કહેવાનો હોય યાર એક ખોટું શબ્દ આપણે પેલું એ લાગે છે ભિખારી ના કહેવાનો દરેક ને એવું છે મહેનત અલગ અલગ છે બે દનથી કોઈ ખાતી નહીં હું છે મારું ખાવા માટે પૈસા જોવે પૈસા તો નહીં એમ એક કોમ ઉપરથી હાલ નાસ્તો કરવા જાવ છે ફોન કર પૈસા નહીં મારા જોડે આ લઈ જા ખાવાનું એક દાડો નહીં ખાવ તો ચાલશે મારે પણ તમારા જેવાનું પેટ ભરું ને એટલે મને હાથમાં જ ફોન સાચી વાત છે ભગવાન તમને બહુ સારું કરે ને તમે બહુ પ્રગતિ કરો ને બહુ આગળ વધો તમે આપણો જીવ બોરો જ છે એવું નહીં કે આપણે ખાઈને રાજી થઈએ પણ કોકને ખવડાવીને રાજી રહેવાનું સાચી વાત છે ના ના હોતો ને ખાવ બે દનથી કોઈ